संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदैवम् તો 19મો રાઈટ હા. માં આગળ બીજો અર્થ લેવાનો 19માં અથવા ગઈકાલે જે લોકો નહોતા ને એ લોકો જોઈ લે હા રેકોર્ડિંગ ગઈકાલે જેને આવી ના શકે ને કારણ કે મારે આ જલ્દી લેવાનું હતું એટલા માટે તે જોઈ લે હા રેકોર્ડિંગ ગઈકાલનું અપલોડ કરેલું છે મેં તો આગળ જઈએ હવે અથવા એમાં મૂક્યું છે યુટ્યુબમાં છે મિત્રભાઈ તમે પોસ્ટ કરી દેજો એ વોટ્સએપ ગ્રુપમાં હા. અથવા નનુ યથા અથવા નનુ યથા વિરહે ઇતિ શ્રુત્યા કર્મત્યાગો નિંદ્યતે તથૈવ સૂર્યાનામ તે લોકા અંધેન તમસા વૃતાઃ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ અવિદ્વાંસો બુધા જના ये तद विदुरमृतास्ते भवन्ति अथ्येतरे दुःखमेवोपयन्ति इत्यादि श्रुत्या भगवद्ज्ञानाभावो निंद्यते હવે એક બીજો અર્થ પણ કહી રહ્યા છે અહીંયા અને એ અર્થ છે કે બીજી રીતે ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે સૂત્રનો બીજો વ્યાખ્યાન એટલે બીજો અર્થ પ્રકટ કરે છે ભાષ્યકાર અહીંયા જે સૂત્રકારનો એટલે કે જે સૂત્ર છે એનો જે પ્રથમ અર્થ છે ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન જે છે એ તો મેં તમને પહેલાં કહી દીધો બરાબર અહીંયા સુધીની જે આખી ભાષ્ય હતો એ બધું પહેલો અર્થ હતો સૂત્રનો હવે અહીંયા બીજી રીતે પણ એ જ સૂત્રનો બીજી રીતે ભાષ્ય કરી રહ્યા છે એટલે એ જ સૂત્રનો બે ભાષ્ય છે ખ્યાલ આવે હું શું કહું છું આજે એ જ સૂત્ર છે એના બે ઇન્ટરપ્રિટેશન છે બે ભાષ્ય છે નાનું આવ્યું છે એટલે પાછું સિદ્ધાંત એ નહીં આવે ને નહીં ભાષ્ય બીજી રીતેનું ભાષ્ય છે એટલે નાનું મૂક્યું છે ને હા નાનું એટલે કોઈક ઇન રિસ્પોન્સ ટુ ફરીથી કોઈક બીજો એક સંશય આવી રહ્યો છે અને એ સંશયને જવાબ આપવા માટે ફરીથી એનો જ આખો સૂત્ર બીજી રીતે ઇન્ટરપ્રિટ કરીને પણ કહેવાય છે એટલે આ જે અથવાથી જે શરૂ થાય છે ને એનો બીજો જ એટલે કે ઓલ્ટરનેટિવ અર્થ પણ અહીંયા કહે છે ખ્યાલ આવ્યો નનુ યથા જે છે એ ખાલી એક અંશ નથી એ આખો સૂત્રનો અર્થ ફરીથી કરેલો છે અનુષ્ઠેયમ બાદરાયણમ માનસ સામ્યસ્તે છે ને જે એનો આખો ફરીથી પુનઃ
બીજી રીતે અર્થ કરેલો છે ભાષ્યમાં. ખ્યાલ આવ્યો એ તમને? એ અથવાથી ખબર પડશે ને? હમ અથવા લખ્યું છે એટલે ખબર પડે અથવાથી. ઓકે. અથવા શબ્દથી, કરેક્ટ. અથવા કર્યું છે ને એટલે ઇટ્સ અ ઓલ્ટરનેટિવ મિનિંગ. ખ્યાલ આવ્યો? અથવા નનુ યથા, હવે બીજી રીતેનો અર્થ કરી રહ્યા છે. હવે એ જ સૂત્રનો અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે. તો અહીંયા કહે છે અથવા નનુ યથા વિરહેતિ શ્રુત્યા કર્મત્યાગો નિંદ્યતે તથૈવ સૂર્યાનામ તે લોકા. તો અહીંયા શું કહે છે કે જેમ વીરઘાતી જે છે યજ્ઞ નથી કરતો, જે વીરઘાતી વાળો જે શ્રુતિ હતી ને, જે કઈ હતી એ શ્રુતિ શું કહેતી હતી? શ્રુતિ વીરઘાતી વાળી બોલો. વિરહાવાયેશ વિરહાવાયેશ દેવાનામ યોગનિમ ઉદ્વાસયતે. ઉદ્વાસે તે, બરાબર. તો એ જે વીરઘાતી વાળો જે શ્રુતિ છે, એ શ્રુતિથી અહીંયા કહે છે કે ઇતિ શ્રુત્યા કર્મત્યાગો નિંદ્યતે, કર્મત્યાગનો નિંદા છે. જેવી રીતે, એટલે આ શંકા આવી રહી છે, એમાં આ કહી રહ્યા છે કે એક એવી શંકા આવી રહી છે કે વીરઘાતી જે શ્રુતિ છે એમાં કર્મત્યાગની નિંદા છે. તેવી રીતે જેવી રીતે આ કર્મત્યાગની નિંદા કરે છે, કર્મત્યાગો નિંદ્યતે તથૈવ, તેવી જ રીતે સૂર્યા નામ તે લોકા અંધેન તમસા વૃતા તાંસ્તે પ્રતિ પ્રેત્યભિગચ્છન્તિ અવિદ્વાંસો અબુધા જનાઃ. તેવી રીતે જે અવિદ્વાન છે, અબુદ્ધ છે, એ લોકોની પણ નિંદા કરવામાં આવેલી છે. આ શંકાનો પાઠ છે, હું શંકા સમજાવું છું શું શંકા છે. તો જેવી રીતે કર્મત્યાગની નિંદા છે, તેવી રીતે બ્રહ્મજ્ઞાન જો કોઈ ન લે અને ખાલી જ મિકેનિકલ કર્મ કરતો રહે તો એની પણ નિંદા છે. તો ત્યાં કહે છે એની નિંદા ક્યાં છે? તો કહે છે હા સૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા. એ લોકો ક્યાં જાય છે? અસૂર્ય નામ લોકમાં જાય છે. અંધકારથી ઘરાયેલા જે અસૂર્ય નામ જે લોક જે છે એ લોકમાં જઈને અંધનતમ લોકની અંદર જઈને પડે છે. કોણ લોકો? જે લોકો અવિદ્વાન છે, જે લોકો અબુદ્ધ છે, એવા લોકો મૃત્યુ પછી આ લોકમાં જઈને પડે છે. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર છે, બરાબર. તો પછી આગળ કહે છે કે યે તદ વિદુરમ અમૃતાસ્તે ભવંત, એટલે જે લોકો આને જાણે છે તે લોકો અમૃતમય થઈ જાય છે, અમૃતને પ્રાપ્ત કરે છે, ને જે નથી જાણતા તે દુઃખને પામે છે, બરાબર. દુઃખમેવ પયંતિ ઇત્યાદિ શ્રુત્યા ભગવદ્ જ્ઞાનાભાવો નિંદ્યતે. આ શ્રુતિથી શું કહેવામાં આવી રહ્યું છે કે ભગવાનના જ્ઞાનનો અભાવ જેનામાં છે તેની નિંદા કરવામાં આવે છે. જેવી રીતે કર્મત્યાગની નિંદા છે, તેવી રીતે ભગવદ્ જ્ઞાનની અભાવની પણ નિંદા છે. તો તેથી કરીને કહે છે આ આખો જે નનુ જે છે ને એ શંકાનો છે. એ હજુ પણ ફરી કહું છું, આ શંકાનો પાર્ટ છે, હજુ આ સિદ્ધાંત નથી શરૂ થયો. સમજમાં આવે છે હું શું કહું છું? અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે આ જે છે એમાં બે ભાષ્ય છે. આમ પહેલો ભાષ્ય કમ્પ્લીટ કરી દીધો આપણે, હવે બીજો ઓલ્ટરનેટિવ ભાષ્ય છે. સમજમાં આવ્યું? ઓલ્ટરનેટિવ ભાષ્ય એટલે કે ઓલ્ટરનેટિવ મિનિંગ વાળો ભાષ્ય છે. પ્રક્ષિપ્ત ઇત્યાદિ નથી કે પહેલા હતું ને પછીનું હતું, એવું નહીં. ઓલ્ટરનેટ બીજો સેમ જ સૂત્ર પર બે ભાષ્ય. એટલે તમે જો રિપીટ થશે, અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે રિપીટ થશે, છે ને રિપીટેશન? સિક્વન્સમાં રિપીટેશન છે કે નહીં? અંદર મૂળમાં જો સિક્વન્સમાં રિપીટેશન હશે. હા છે. આવું પેલા પૂર્વમાં પણ ભાષા ગોસાઈજી બે વાર અર્થ કરે, બે રીતે અર્થ પ્રગટ કરે. હા, આ ફરીથી રિપીટેશન થઈ રહ્યું છે. ઓકે, એટલે બે ભાષ્ય છે. એક ભાષ્ય લઈ ચૂક્યા છીએ આપણે, એમ કહી રહ્યું. હવે બીજા ભાષ્યને લેતા પહેલા પૂર્વ પક્ષ
કરી રહ્યા છે, પછી સિદ્ધાંત પકડ આવશે, બરાબર. એટલે અહીંયા શંકાના સ્થાન ઉપર એમ કહે છે જેવી રીતે કર્મત્યાગની નિંદા છે તેવી રીતે બ્રહ્મજ્ઞાનના અભાવની નિંદા છે. એમાં શ્રુતિ ટાંકી, ઠીક છે, કંઈ વાંધો નથી, ખૂબ સરસ નિંદા છે, તો શું, સો વોટ. તો કહે છે કે એવમ સતી કર્મજ્ઞાનાનુકૂલ પ્રયત્નયોર વિધેયત્વે મિથો વિરોધાદ અધિકારી ભેદેન વિધેયત્વ વાચ્ય. તેથી કરીને આમ હોવાથી કર્મ જે છે અને જ્ઞાનને અનુકૂળ જે પ્રયત્નો છે ના વિધાનમાં પરસ્પર વિરોધ આવે એટલે અધિકારીના ભેદથી વિધાન કરવામાં આવે છે. કેવી રીતે ભેદનું વિધાન કરવામાં આવે છે? તો કહે છે જો ન ચ તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવત ઇતિ ભગવદ વાક્યાત રાગેણ કર્મ વિધીયતે તદ્રહિતસ્ય જ્ઞાનમિતિ વાચ્ય. એટલે ભગવાન પણ ત્યાં ગીતામાં આજ્ઞા કરે છે શું? ગીતામાં નહીં, સોરી, ભાગવતમાં ભગવાન આજ્ઞા કરે છે શું? તો કહે છે કે તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવત. જ્યાં સુધી કર્મ કરવાના ત્યાં સુધી કર્મ કરવાના, ક્યાં સુધી? કે જ્યાં સુધી નિર્વેદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મ કરો, બરાબર. તો ભગવાનના વાક્યો કેવા છે? ભગવાનના વાક્યો છે વિષયપરક, અધિકારીપરક. ભગવાન શું કહે છે કે જે નિર્વેદને પ્રાપ્ત કરે છે તે લોકોને પછી કર્મ કરવાની આવશ્યકતા નથી, તે લોકો જ્ઞાન લે. જ્યાં સુધી રાગયુક્ત હોય ત્યાં સુધી કર્મ કરે, રાગયુક્ત ન હોય તો પછી તે કર્મ કરવાની એને આવશ્યકતા નથી, કર્મનું વિધાન એનામાં નથી. ખાલી જ્ઞાનથી એ આગળ વધે એના જે જર્નીમાં, બરાબર. તો ભગવાન આવી આજ્ઞા કરે છે, અધિકારીના ભેદથી ભગવાન આવી આજ્ઞા કરે છે કે રાગયુક્ત હોય તો કરો અને નિર્વેદ હોય તો એનાથી આગળ કર્મ કરીને મોક્ષની ગતિમાં અગ્રેસર થઈ શકે છે, બરાબર. તો આ રીતે બધું તો સુવ્યવસ્થિત સમજાય છે કે હા બધું બરાબર છે. અહીંયા તો સમજાઈ રહ્યું છે બધું જ આપણને. ભગવાનના વાક્યોનો, ભાગવત આદિ વાક્યોનો સંગતિ પણ મળી રહી છે અને ઉપનિષદના વાક્યોની પણ સંગતિ મળી રહી છે. તો બહુ સરસ, આમાં તો કાંઈ વાંધો ન હોવો જોઈએ. પણ આગળ એમ કહે છે કે નહીં, આ શંકા કરનારી વ્યક્તિ શું કહે છે કે આ બધું તો ઠીક, પણ જનક વૈદેહો બહુ દક્ષિણેન યજ્ઞેન જ ઇતિ શ્રુતેર નિરાગત્વેન પ્રસિદ્ધસ્યાપી તસ્ય કર્મણિ પ્રવૃત્તિર્યાસા ન સ્યાદ અધિકારાભાવ. જો એમ હોય કે અધિકારી ભેદથી તમે ભેદ કરો, અધિકારી ભેદથી ભેદ કરો, કયો અધિકારી ભેદથી? અધિકારી ભેદથી એટલે કયો ભેદ? બોલો, કેવા જ્ઞાન અને કર્મ. અધિકારી ભેદ એટલે કયો ભેદ? બોલો, હા બોલો. રાગવાળા અને રાગ વગરના. રાગવાળા અને રાગ વગરના, બરાબર. તો રાગવાળા જે અધિકારી છે એમના માટે શું કહ્યું ભગવાને? કર્મ કરવાનું. કર્મ કરો. અને નિર્વેદ હોય તે જ્ઞાનથી. જ્ઞાનથી, રાઈટ. તો હવે આ શું કહે છે પૂર્વ પક્ષી કે ઠીક, જો આવું જ હોય સેટઅપ તો પછી જનકના કેસમાં આવું કેમ ન રહ્યું? કારણ કે જનક જે છે એ તો નિર્વેદ હતો, રાગરહિત હતો. તો જનક રાગરહિત હોવા છતાં પણ જનકે કર્મ કર્યું. જનકો વૈદેહો બહુ દક્ષિણેન યજ્ઞેને જ યજ્ઞ કર્યું, બહુ દક્ષિણાવાળો યજ્ઞ કર્યો. તો જનક તો ઓલરેડી નિર્વેદ હતો, એનામાં કોઈ રાગ જ હતો નહીં. જનક તો બ્રહ્મજ્ઞાની હતો, મહાબ્રહ્મજ્ઞાની જનક. તો બ્રહ્મજ્ઞાનીને પછી યજ્ઞ કરવાની શું આવશ્યકતા? અધિકારી ભેદથી તમે જો એને સમજો તો અહીંયા અધિકારી ભેદનો તો આવી જ નથી રહ્યું, ઉલટું થઈ રહ્યું છે. કિંતુ ઇતિ શ્રુતેર નિરાગત્વેન પ્રસિદ્ધસ્યાપી તસ્ય કર્મણિ પ્રવૃત્તિર્યા સા
ન સ્યાદ અધિકારાભાવા, તેથી અધિકાર નો અભાવ છે અહીંયા. તો અહીંયા તો તમારા કહેલો જે રૂલ છે અને ભાગવતમાં કહેલો જે રૂલ છે કે તાવત કર્માણી કુર્વીત ન નિર્વિદ્યેત યાવતે, એ તો અહીંયા સેટિસ્ફાય નથી થતો. આ કોણ પૂછી રહ્યું છે પ્રશ્ન? કોણ પૂછી રહ્યું છે આ? શંકા કરે બાદરાયણ કે હા, એટલે શંકામાં આવી રહ્યું છે આ. સિદ્ધાંત નથી. હા સિદ્ધાંત નથી. इति श्रुते निरागत्वेन प्रसिद्धस्य अपि तस्य कर्मणि प्रवृत्तिर्या सा न स्यात् अधिकाराभावात्. अथ जनकदृष्टान्तेन कर्मणोऽङ्गित्वं ज्ञानस्य तदङ्गत्वं वाच्यं तथा च ज्ञानवता કર્માનુષ્ઠેયમિતિ પ્રાપ્તે પ્રતિવદતિ. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે તેથી જનકના દૃષ્ટાંતથી એમ સિદ્ધ થઈ જાય છે કે કર્મ જે છે એ અંગી છે અને જ્ઞાન જે છે એ કર્મનો અંગ છે. હમ. કર્મ અંગી છે, હા એ જ કે છે. જ્ઞાન તેનો અંગ છે. અંગ છે. પ્રભાત કુટીની આય પાછા થઈને પાછા ચાલ્યા હતા ત્યાં જ આવી ગયા પાછા. આવી ગયા. હા, ઘટ્ટકુટ્ટી પ્રભાત ન્યાય. ઘટ્ટકુટ્ટી પ્રભાત ન્યાય. બરાબર. કર્મણો અંગિત્વમ જ્ઞાનસ્ય તદંગત્વમ વાચ્યમ તથા ચ જ્ઞાનવતા કર્માનુષ્ઠેયમિતિ પ્રાપ્તે પ્રતિવદતિ. તેથી જો આમ કહેવામાં આવે તો ફરીથી અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે, ફરીથી બરાબર. જો એમ કહેવામાં આવે આ પૂર્વ પક્ષ લાવવામાં આવે તો એનો ઉત્તર કયામાં છે? પુનઃ શેમાં છે ઉત્તર એનો? બોલો. સામ્ય શ્રુતિમાં. સામ્ય શ્રુતે હે ની અંદર અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે હે એ સૂત્રની અંદર એનો જવાબ છે. આ સમજમાં આવે છે હું શું કહું છું? બે બે ભાષ્ય છે, ફરીથી અગેન એન્ડ અગેન કહું છું. ખબર પડે છે? બહુ ગોળ 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 ફરે છે. ખબર પડે છે ને? બે છે, બે 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 વાર આવશે આ સૂત્ર, બે વખત. હા, આ કોઈ પેલું શું છે કે એ જ સૂત્રની અંદર નથી. એ સૂત્ર એક સૂત્ર એક જ છે પણ એના બે ભાષ્ય છે. ખબર પડી ને તમને? હવે બીજું ભાષ્ય ચાલુ થઈ રહ્યું છે. હવે સેકન્ડ ઇન્ટરપ્રિટેશન એ જ સૂત્રનું. હા ને? હા, એટલે તમે પછી કન્ફ્યુઝન છે કે આ ફરી પાછું કેમનું ચાલુ થયું સૂત્ર? એનું એ જ સૂત્ર. બે પૂર્વ પક્ષ અને બે ઉત્તર પક્ષ છે એવું. હા, કરેક્ટ. સમાધાન પણ બે અલગ આવશે તો પછી. હા, ઓકે. હા, એટલે હું ક્યારનો બહુ વધારે ફોર્સ કરીને કહું છું એમ કે બે છે, બે વખત છે, રિપીટેશન થશે એટલે. ફરીથી કહે છે કે તેથી કરીને કર્માનુષ્ઠેયમિતિ પ્રાપ્તે પ્રતિવદતિ અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે. હવે ફરી પાછું એનો 19મો સૂત્ર જે છે એનું નવું ઇન્ટરપ્રિટેશન, ન્યુઅર ઇન્ટરપ્રિટેશન. પણ આ બેકડ્રોપ ખબર પડી ને? કન્ટેક્સ્ટ પીછવાઈ તો ખબર પડી ને? હા, યા એટલે યા. એટલે અપવાદતી છે એ ફરીથી પાછું બીજી રીતે સિદ્ધ કરે છે. હા, પીછવાઈ ખબર પડી જાય તો ખબર પડી જાય આગળ. કન્ટેક્સ્ટ ખબર પડી ને? ઓકે. અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે. આનો અર્થ હવે જો શું કરે છે આમાં? જો અહીંયા ઇન્ટરપ્રિટેશન અલગ છે. પહેલા ઇન્ટરપ્રિટેશનનો ઇન્ટરપ્રિટેશન અલગ છે, બીજા ઇન્ટરપ્રિટેશનનો ઇન્ટરપ્રિટેશન અલગ છે સૂત્રનો. ઓકે. યા. અહીંયા શું કહે છે? જો આનું ગુજરાતી ભાષાંતર આવી રીતે થશે. પહેલા જેવું ગુજરાતી ભાષાંતર નહીં થાય. અહીંયા ગુજરાતી ભાષાંતર અલગ થઈ જશે. આમાં ગુજરાતી ભાષાંતરમાં શું છે? સામ્ય શ્રુતે હે. સામ્ય શ્રુતે હે એટલે કે સામ્ય શ્રુતિ હોવાના કારણે. શું શું સામ્ય શ્રુતિ હોવાના કારણે શું? તો કહે છે અનુષ્ઠેયમ. શું અનુષ્ઠેયમ? અનુષ્ઠેય શું છે? કર્મ. કર્મ ને?
અનુષ્ઠેય એટલે કર્મ, જેની અનુષ્ઠાન થાય તે કર્મ. એ કર્મ કેવું છે? અંગી. અંગી એવું કર્મ. કારણ કે પેલા જો તમે ઉપર કહે કર્મણો અંગિત્વમ જ્ઞાનસ્ય અંગત્વમ. હા, પૂર્વ પક્ષમાં શું જોયું તું? કર્મણો અંગિત્વમ. એટલું. કર્મ જે છે અંગી છે હા, અને જ્ઞાન જે છે કર્મનો અંગ અંગ છે. અંગ છે. તો અંગી કોણ થયું? કર્મ કર્મ. કર્મ. પૂર્વ પક્ષ પ્રમાણે. હા, સિદ્ધાંત પૂર્વ નહીં, પક્ષ. પૂર્વ પક્ષ હમ. પ્રમાણે. હમ. અને અંગ કોણ થયું? જ્ઞાન. જ્ઞાન. તો અનુષ્ઠેય શું છે? અંગી છે કે અંગ છે? અનુષ્ઠેય અંગી છે. અંગી છે, રાઈટ, એઝ પર પૂર્વ પક્ષ. હા. તો કહે છે અનુષ્ઠેયમ સામ્ય શ્રુતે હે અનુષ્ઠેયમ. હમ. આ જે અંગી કર્મ જે છે, અંગીરૂપતા જે છે કર્મની, એનો બાદરાયણ જે છે, બાદરાયણ અપવાદ કરે છે. વધારે. બાદરાયણ જે છે એ સામ્ય શ્રુતિના કારણે અનુષ્ઠેયનો અપવાદ કરે છે. ઓહ, એને અપવાદ ગણાઈ ગયો એમને. હા, અનુષ્ઠેયનો અંગિત્વ અપવાદ ગણે છે. હમ. એટલે અંગી નથી આ કર્મ એમ. યા. સમજ્યા કે નહીં? હા, યા. અપવાદથી સમજ્યા. ગુજરાતી ભાષાંતર પણ ચેન્જ થઈ જાય છે આનું. હમ. સૂત્ર એક જ છે, જો શબ્દ એક જ છે, અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે, પણ પહેલાનો ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશનનો ગુજરાતી અનુવાદ શું હતો? સમાન શ્રુતિ હોવાથી, સામ્ય શ્રુતિ હોવાના કારણે હા, બાદરાયણ જે છે એ અનુષ્ઠેયનો અપવાદ કરે છે. બરાબર. આ અનુષ્ઠેયનો અપવાદ કરે છે એ અંગીરૂપથી અપવાદ કરે છે એમ નતું લીધું આપણે. હમ. તમે સમજ્યા હું શું કહું છું? હમ. અંગીરૂપતાનો અપવાદ નતો કર્યો અહીંયા. અહીંયા શું અપવાદ કર્યું તું? શું અપવાદ કર્યું તું? ભૂલી ગયા હે. ત્યાં શું અપવાદ કર્યો હતો? બોલો, શાનો અપવાદ કર્યો તો ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશનમાં? સામ્ય શ્રુતિથી બંને જેમ કર્મ ત્યાગની નિંદા છે, એમ જ્ઞાનના અભાવની હોવાને લીધે પણ નિંદા કરવાની શ્રુતિ છે. એ તો આજે ના કીધું. પછી સો વોટ? એ આજે નાનું આવ્યું ને ધવલભાઈ. કર્મ સ્વાતંત્ર્ય નથી એમ કહ્યું તું ને? હા, કર્મ સ્વાતંત્ર્ય. કર્મનું સ્વાતંત્ર્ય શક્ય નથી. હા, એના પર આધાર રાખે છે, બ્રહ્મની કૃપા ઉપર. બરાબર. એકાદનું હતું. રાઈટ. તો હવે અહીંયા શું કહે છે કે અંગીનો પણ જો પ્રશ્ન ઉત્પન્ન કરો કે કર્મ અંગી છે અને જ્ઞાન અંગ છે, તો એ અંગિત્વ પણ અમે અપવાદ કરીશું. બરાબર છે? તો એ અહીંયા હવે કહી રહ્યા છે કે જ્ઞાનમ અંગમ તદંગિત્વેન અનુષ્ઠેયમ કર્મ ઇતિ મતમ બાદરાયણો અપવદતિ ઇતિ પૂર્વેણ સંબંધ. જ્ઞાન અંગ છે અને કર્મ અંગી છે એવા મતનો બાદરાયણ જે છે અપવાદ કરે છે. આગલા સૂત્ર સાથેનો સંબંધ છે. બરાબર? અનુષ્ઠેય એટલે કર્મ તો બંને પછી કર્મ પછી આવેલું બી છે કર્મ તો બંને. અનુષ્ઠેયમ કર્મ તો અનુષ્ઠેયમ એટલે તો કર્મ થાય તો પછી બી કર્મ એની બાજુમાં જ છે તો અંગી કેવો કર્મ? કેવો કર્મ એ પ્રશ્ન છે ને, વિશેષણ આવશે ને, અંગિક રૂપ કર્મ. થોડો મિનિંગ ચેન્જ થઈ જાય છે અંગી રૂપ કર્મ કહેતાની સાથે. સમજ્યા તમે? કારણ કે પૂર્વ પક્ષ અંગી કહે છે ને, કે પૂર્વ પક્ષ કહે છે કર્મ અંગી છે, જ્ઞાન અંગી છે. અને પરામર્શમ જૈમિની નોદના ચ અપવદતિ, તો અપવદતિ તો એ એક્સટેન્ડ થાય છે નેક્સ્ટ સૂત્રને પણ. એ તો આપણે જોયું હતું ને અપવદતિ. પૂર્વ સૂત્રનો અપવદતિ શબ્દ જે છે એ આ સૂત્રમાં પણ એક્સટેન્ડ થાય છે. જોયું હતું ને આપણે પહેલા જ. 18મા સૂત્રોનો જમીની જે પદી કર્યું એ જ નો પદ્ધતિ શિષ્ય સંમતમ અનુષ્ઠેયમ કર્માપવદતિ પૂર્વેણ સંબંધ છે ને.
અનુવૃત્તિ જ છે એની. અનુવૃત્તિથી પૂર્વેણ સંબંધ. પૂર્વનો જે સૂત્રનો જે ભાગ છે અપવદતિ એ જ અહીંયા કન્ટિન્યુ અપવદતિ કન્ટિન્યુ રહેશે. એટલે અનુષ્ઠેયમ બાદરાયણમ સાન્ય શ્રુતે અપવદતિ એમ કરવું, એમ થવું પડશે. બરાબર? અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે અપવદતિ. અપવદતિ શબ્દ છે નહીં, પણ અપવદતિ ક્યાંથી આવ્યો? અનુવૃત્તિથી, પૂર્વ સૂત્ર સંબંધના કારણે. ક્લિયર ને? તો અહીંયા શું કહે છે કે જ્ઞાનમંગમ તદંગિત્વેન અનુષ્ઠેયમ કર્મે ઇતિ મતમ બાદરાયણોપવદતિ ઇતિ પૂર્વેણ સંબંધઃ તત્ર હેતુમાહ સામ્ય શ્રુતેરતિ. આમાં હેતુ છે સામ્ય શ્રુતિ હોવાના કારણે. સામ્ય શ્રુતિ હોવાના કારણે તો કહે છે કે ભાઈ એ કઈ, તો કહે છે સ્વતો પુરુષાર્થમ કર્મ ફલાર્થિનૈવ અનુષ્ઠેયમ તથા ચ એષ નિત્યો મહિમા ઇતિ શ્રુત્યા જ્ઞાનવતી વિહિત નિષિદ્ધયો કર્મણો ફલાજનકત્વેન સામ્યમ શ્રૂયત ઇતિ. તો અહીંયા કહે છે સામ્ય શ્રુતિ હોવાના કારણે, તો અહીંયા કહે છે કે કઈ, તો કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદની આ શ્રુતિ છે, એમ કહે છે શું કહે છે? કહે છે સ્વતો પુરુષાર્થમ કર્મ ફલાર્થિનૈવ અનુષ્ઠેયમ. સ્વતો પુરુષાર્થ રૂપ, સ્વતો પુરુષાર્થ રૂપ જે એવું નથી. સ્વતો પુરુષાર્થમ કર્મ ફલાર્થિનૈવ અનુષ્ઠેયમ. સ્વતો પુરુષાર્થ રૂપ જે ન હોય એવું જે કર્મ જે છે ફલની ઈચ્છા રાખનારે જ કરવાનું છે. એટલે આપણે જોયું હતું ને કે પ્રાકૃતિક કર્મ અને વિકૃતિક કર્મ. એમાં વિકૃતિક કર્મ જે છે ફલની ઈચ્છા છે, અને વિકૃતિક કર્મ છે એમાં ફલની ઈચ્છા છે. પ્રાકૃતિક કર્મ જે છે એમાં ફલની ઈચ્છા નથી. સ્વતો પુરુષાર્થ રૂપત્વ છે, ધર્મ પુરુષાર્થત્વ એને છે. બરાબર? તો એવા કર્મની ફળની ઈચ્છા જે છે તે રાખનારે જ કર્મ કરવાનું છે. તેવી જ રીતે અહીંયા શું કહે છે? તથા ચ એષ નિત્યો મહિમા ઇતિ શ્રુત્યા જ્ઞાનવતી વિહિત નિષિદ્ધયો કર્મણો ફલાજનકત્વેન સામ્યમ શ્રૂયત ઇતિ. એવી જ રીતે જ્ઞાન માટે, કર્મ માટે કહ્યું ને, એવી જ રીતે હવે જ્ઞાન માટે. તો જ્ઞાન માટે શું કહે છે બૃહદારણ્યક ઉપનિષદમાં? કે જ્ઞાનવાળા માટે પણ વિહિત અને નિષિદ્ધ કર્મો ફલ ઉત્પન્ન ન કરવામાં સમાન છે. બરાબર? વિહિત અને નિષિદ્ધ કર્મો ફલ ઉત્પન્ન નથી કરતા જ્ઞાનવાળાઓમાં. વિહિત કર્મો પણ ફલ ઉત્પન્ન નથી કરતા, નિષિદ્ધ કર્મો તો આમ પણ ફલ ઉત્પન્ન નથી કરતા. કેમ કે જ્ઞાનવાળાઓ માટે તો શું છે કે નિર્વિન્નાણામ છે. નિર્વિન્ન હોય જે, મને જરા પણ દેહાભિમાન કશું જ ન હોય અને બ્રહ્મજ્ઞાની હોય. બ્રહ્મજ્ઞાની જે વિહિત કર્મ કરે કે અવિહિત કર્મ કરે, શું ફરક પડવાનો હતો? કર્મથી એમને ફલ પ્રદાન થવાનું હતું. અને કયો તમે કર્મથી ફલ પ્રાપ્ત થવાનું હતું? કયો કર્મનો તો અભાવ જ છે ભાઈ. નહીં, કર્મ કરે છતાં હા, સપોઝેડલી કે જ્ઞાન વાળો કર્મ કરે, ચાલો સપોઝેડલી માની લો કે જ્ઞાન વાળો કર્મ કરે છે, તો જ્ઞાન વાળો કર્મ કરશે કે નહીં કરે એને ફલની, એમાં ફલ, એને ફલની જ આકાંક્ષા નથી. એ બ્રહ્મજ્ઞાની છે, નિર્વિણ નથી છે પછી. નિર્વેદ છે, રાગ જરા પણ રાગ નથી. યાવત વર્ણાશ્રમ ધર્મ એવ તાવત યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ કર્તવ્ય. અને જેને આત્મધર્મ જે પ્રબલ છે એને વર્ણાશ્રમ ધર્મ જરૂર જ નથી. મહાપ્રભુજી કહે છે ને યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ. જ્યાં આત્મધર્મ સ્ફુરણ થાય છે ત્યાં આગળ
આમ પણ શિથિલ થઈ જતો હોય છે વર્ણાશ્રમ. તો એવી જ રીતે જો બ્રહ્મજ્ઞાની હોય તો ચાલો માની લો કે એને કર્મ કરવા પડે, તો કર્મ કરીને ફલ શું પ્રાપ્ત કરશે? સમજ્યા કે નહીં? ફલ તો આમે નથી મળવાનો. ફલ તો આમે કશું નથી મળવાનું, કેમ કે એને ફલ મળી ગયું છે બ્રહ્મજ્ઞાનનું. બ્રહ્મજ્ઞાન થઈ લઈને પછી સ્વર્ગમાં જશે, સ્વર્ગલોકમાં જશે, ઇન્દ્રિયલોકમાં. સ્વર્ગ કામો યજેત અગ્નિષ્ટોમેન, એવી આશા છે ને? અરે ભાઈ ઓલરેડી બ્રહ્મજ્ઞાની છે. વોટ આર યુ ટોકિંગ અબાઉટ? સમજ્યા હું શું કહું છું? તો એકચ્યુઅલી કહો કરવાનું કહો, કઈ વાંધો નથી. સપોઝિટલી તુષ્યતુ દુર્જન ન્યાયને પણ એમને કહો કે આ જ્ઞાન વાળાઓને પણ જરૂરી છે કર્મ. ચેક કરો, કરો, વાંધો નથી, કરો. તો ફલ શું મળશે? શું મળશે ફલ? એની અપેક્ષા જ ના હોય ને. સ્વર્ગ કામો યજે અગ્નિષ્ટોમેન. હા એટલે પણ એને જનક સ્વર્ગ કામના જ નથી, સ્વર્ગની કામના જ નથી. બ્રહ્મજ્ઞાન વાળાઓને સ્વર્ગની કામના થોડી હશે. નથી. હા સ્વર્ગની જ કામના નથી, તો ફલ શું પ્રાપ્ત થશે? હવે એ કરાવી લો એની જોડે, કર્મ કરાવી લો બળજબરી પૂર્વક, તો શું થશે? તોય શું થવાનું? તો ફલ શું પ્રાપ્ત થશે? શું થશે પ્રાપ્ત? નિરપેક્ષ છે. હા નિરપેક્ષ છે ને. હા, પણ ફલ તો કશું નહીં થાય ને, યુઝલેસ છે. ફલ પ્રાપ્ત નહીં થાય. ફલ શું થવાનું હતું? ફલ ઉત્પન્ન જ નથી કરી શકતા આવા કર્મો. જે નિર્વેદ થઈને બ્રહ્મજ્ઞાન યુક્ત થઈને કોઈ પણ ઈચ્છા નથી એવા વિહિત અથવા નિષિદ્ધ ગમે તે કર્મો કરે ને શું થવાનું હતું? હવે ફલ શું પ્રાપ્ત થવાનું હતું? ઈચ્છા જ નથી તો શું ફલ પ્રાપ્ત થવાનું હતું? સમજ્યા? એટલે અહીંયા જનક નું લઈ જાય છે, જનક કે ભાઈ જનક કરી રહ્યા છે, હા, તો પણ એનો કોઈ ઉદ્દેશ કે ફલ પ્રાપ્તિ નથી એના માટે. કશું નથી. He is not gonna get anything. જનકને મળવાનું તો સ્વર્ગકામ છે જનકને. સ્વર્ગકામ યજે અગ્નિષ્ટોમેન. નો, he is already gone above and beyond. ખ્યાલ આવ્યો? એટલે કહે છે કે જેને કામના છે એને કર્મ કરવામાં પ્રેશરાઇઝ કરો તમે. પણ જ્યારે એ બાપડાને કામના જ નથી એને શું કરશો તમે? ફલ પ્રેશર કેવી રીતે કાપશો? એને કશું કામના જ નથી. how will you force that person? Will you able to force? કયો તમે ફોર્સ કરાવશો તમે એને? ફોર્સ નહીં કરાવી શકો. અને ફલ ઉત્પન્ન જ નહીં કરી શકે. ફલ ઉત્પન્ન કરશે નહીં, કારણ કે જેવી કામનાથી કર્મ કરવામાં પ્રવૃત્ત થશે તેવું કામના પ્રાપ્ત થશે ને તેવું ફલ પ્રાપ્ત થશે. પણ જેને કામના જ નથી એને શું ફલ પ્રાપ્ત થવાનું? તો સમજ્યા કે નહીં? કહે છે ફલાર્થી પ્રવૃત્તિ અસંભવે ને, ફલાર્થી જ નથી તો પ્રવૃત્તિ અસંભવ છે. જ્ઞાનીના તથાત્વ અભાવે ને, જ્ઞાનીઓને તો અભાવ છે આ બધી વસ્તુઓનો. જ્ઞાનીઓ ફલાર્થી હોય છે? કોઈ સ્વર્ગકામની ફલાર્થી નથી હોતી, એમનામાં અર્થિતા નથી હોતી. સ્વર્ગની કામના કે ધનની કામના કે પુત્રેષ્ઠી કે પુત્ર કામના કે લોક કામના કે કોઈ પણ ફલાર્થી નથી હોતા લોકો. જ્ઞાની છે તો ફલાર્થી કઈ રીતે હશે? તો કર્મોચ્છેદ પ્રસક્ત્યા ન જ્ઞાનસ્ય અંગત્વમ વક્તુમ શક્યમ. તેથી કરીને કર્મોચ્છેદ થઈ જાય. સમજ્યા કે નહીં? જ્ઞાનને તમે કર્મનો અંગ કહેશો તો જ્ઞાન લીધા પછી કર્મોચ્છેદ થઈ જાય છે. અંગ અંગીનો ઉચ્છેદ કરે છે. What I'm saying. કારણ કે એમાં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એમને એ જ્ઞાન રિયલાઇઝ થઈ જાય છે એટલે હા, એટલે કહેવાનો આશય છે કે કર્મના અંગ ત્યાં જ્ઞાન મૂકશો તો જ્ઞાન લીધો, અંગ સિદ્ધ થઈ ગયો, જ્ઞાન મળ્યો, કર્મોચ્છેદ થઈ જાય છે.
પેલો કર્મ જ નહીં કરે, નિર્વેદ થઈ જશે. તો અંગ સિદ્ધ થવાથી અંગી ભ્રષ્ટ થઈ રહ્યો છે એવું કેવું તમે કરી શકશો? સમજ્યા કે નહીં હું શું કહું છું? એક ઓડ સિચ્યુએશન પ્રકટ થઈ રહી છે. એ ઓડ સિચ્યુએશન શું છે કે તમારા હાથ અંગ છે, તમારો અંગ છે હાથ અને પગ. હવે એવી સિચ્યુએશન ઓડ સિચ્યુએશન આવી રહી છે કે જ્યારે તમારા હાથ અને પગ ચાલે તો એ તમારા હાથ અને પગ જ તમારું ધડ કાપી રહ્યા છે. તમારા હાથ તમારું ધડ કાપી રહ્યા છે. સમજ્યા કે નહીં તમે? તમે જેવી હાથને જ્ઞાન તરીકે લઈ લો અને આખા બોડીને કર્મ તરીકે લઈ લો, તો હાથ એવી રીતે ચાલી રહ્યા છે, જ્ઞાન એવી રીતે થઈ રહ્યું છે કે જેના કારણે તમને સ્વર્ગની કામના જતી રહે છે. તો સ્વર્ગની કામના જતી રહે તો કર્મ જતું રહેશે, તો કર્મોચ્છેદ થઈ જશે. તમે સમજ્યા હું શું કહું છું? અંગ જે છે તમારા હાથના કારણે અંગી ભ્રષ્ટ ધ્વસ્ત થઈ રહ્યો છે. તો અંગ જ જો અંગીને ધ્વસ્ત કરતો હોય તો અંગાંગી ભાવ કઈ રીતે ગણાય? સમજ્યા કે નહીં હું શું કહું છું? હા. ઇઝ ઇટ ક્લિયર? બોલો તમે. હા ક્લિયર? સમજાયું ધવલભાઈ. હા સમજાયું ને? હા Right. એવી રીતે હાથને એવી રીતે તમે વાપરી રહ્યા છો કે તમારું ધડ કાપી રહ્યા છે, તમારું જ ધડ. ડોક તમારી જ કપાઈ રહી છે. તો જ્ઞાનને કર્મનું અંગ કહેશો તો લફડા છે. કારણ કે તમે એવી રીતે અંગને સિદ્ધ કરશો કે જે અંગીને ઘાતક હોય. એટલે કર્મોચ્છેદ પ્રસંગ થઈ જાય છે અહીંયા, જો જ્ઞાન અંગ હોય તો. એટલે જ્ઞાનને અંગ નહીં બનાવો તમે આવી રીતે. એટલે પહેલા આપણે જે કહ્યું હતું, જે આપણો સિદ્ધાંત હતો શું કે આખી જર્ની તમે કઈ રીતે શરૂ કરો છો? જ્ઞાનથી જર્ની શરૂ કરો છો તો જ્ઞાનનો અંગ, સોરી, કર્મથી શરૂ કરો છો તો કર્મના અંગ તરીકે જ્ઞાન, જેવી રીતે અધિકાર, જેવો જેવો અધિકાર રાગયુક્ત હોય તો કર્મ અંગી, નિર્વેદ હોય તો જ્ઞાન અંગી. એ અધિકાર પ્રમાણે છે સેટઅપ. ખ્યાલ આવ્યો ને તમને? તમે એક રૂલમાં એને ફિટ નહીં બેસાડી શકો કે બધા માટે બસ કર્માંગી. આ બધા માટે કર્માંગી ન હોય ભાઈ. જળાગ્રહ ના રાખે. જળાગ્રહ હા, અધિકાર પ્રમાણે અલગ અલગ અંગાંગી ભેદ છે. બરાબર. હવે એક મિનિટ. હા, તો અધિકાર તો અહીંયા કહે છે કે જ્ઞાનસ્ય અંગત્વમ વક્તુમ શક્યમ કૃષિવલસ્ય વ્રીહીણામ વપને ભર્જનસ્યેવ તથા ચ જ્ઞાનિનઃ પ્રવૃત્તિ અસંભાવનાન્યેષાં ચ થેતરે દુઃખમેવોપયંતિ તિ નિંદાશ્રવણેન તથાત્વાत् સર્વાર્થત્વજ્ઞા શ્રુતિર્જ્ઞાન બહિર્ભૂતમ કર્મ કથમ વિદધ્યાતિ ઇતિ જ્ઞાનસ્ય પુરુષાર્થ સાધકત્વોક્તિમ અસહમાનેન આચાર્યેણ પ્રૌઢ્યા નિરૂપિતમ. એટલે ક્યાં છે, શું કહે છે? કૃષિવલસ્ય વ્રીહીણામ વપને ભર્જનસ્યેવ. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપે છે. અહીંયા એક્ઝામ્પલ પણ આપે છે ખેડૂતનો, અને જે બીજ જે છે ભર્જન એટલે કે શેકેલું કહેવાય ને? શેકેલું કહેવાય કે નહીં? શેકેલું ને? વ્રીહીણા વપને કૃષિવલ. શેકેલું ફૂટે. કહેવાય. હા. ખેડૂત જે છે એ શેકેલા ચોખા જે હોય તે વાવે તો ના ઉગે. તો ડાંગર ઉગે? ડાંગર ના ઉગે.
ઉગે? ના ઉગે. રાઈટ? ડાંગર ઉત્પન્ન ન થતો કારણ કે એનો બીજનો નાશ થયેલો હોય છે. હમ હમ. હમ ત્યાં તેવી રીતે જ્ઞાની ગમે તેટલા કર્મ કરે, કર્મનો ફલ ઉત્પન્ન થશે? થશે ઉત્પન્ન? ના, એને જો કર્મના બીજનો જ નાશ થઈ ગયો છે તો કઈ રીતે કર્મનો ફલનો હા પ્લસ એને જોઈતું બીજ પણ જ નાશ થઈ ગયો છે જ્ઞાનીઓનો. હા હા ગમે તેટલા કર્મ કરે, જ્ઞાનીનો કર્મ બીજ નાશ થઈ ગયો છે તો એના માટે કર્મ ઉત્પન્ન જ નહીં થાય, હમ અનુશય ઉત્પન્ન નહીં થાય. અનુષ્ઠેય ઉત્પન્ન નહીં થાય. અનુષ્ઠેય નહીં, અનુશય. અનુશય કે અનુષ્ઠેય? મને અનુષ્ઠેય ના, અનુશય. અનુશય. ઓકે ઓકે, હું તો અનુષ્ઠેય સમજતી હતી. હા હા, અનુષ્ઠેય તો સૂત્રમાં છે. હું અહીંયા અનુષ્ઠેયની વાત નથી કરી રહ્યો, હું અનુશયની વાત કરું છું. એટલે બરાબર. જે છે હા એ કરવાથી અદ્રષ્ટ ઉત્પન્ન થાય ને, હમ અદ્રષ્ટ ઉત્પન્ન થાય, અનુશય ઉત્પન્ન થાય. હા હા પહેલા કર્મ અનુશયની વાત કરી હતી ને, કર્માનુશય. પહેલા સૂત્રમાં હતું, બહુ ઘણા સૂત્રો પહેલા કર્માનુશય. હમ તો અનુશય પણ નહીં થાય હમ કારણ કે કામનાથી કર્મ નથી કરી રહ્યા ને, હા કામના નથી. નિષ્કામ કર્મ છે. હમ નિષ્કામ કર્મ કરશો તો કાંઈ ઉત્પન્ન જ નથી થવાનું, કર્મનું કાંઈ રિએક્શન નહીં પ્રોડ્યુસ થાય. અધરવાઇઝ કર્મનું રિએક્શન હંમેશા આવશે. હમ કંઈ પણ કર્મ કરશો ને, જેમ કે હું મોબાઈલ પણ અત્યારે હું લિફ્ટ કરી રહ્યો છું તો એનું રિએક્શન મને આવવાનું છે ક્યાંક તો, because you are just transforming the energy, right? So whatever you do, you're going to have a reaction. પણ એક કેસમાં રિએક્શન નથી આવતું કર્મનું, કયા? નિષ્કામ. નિષ્કામ. નિષ્કામ કર્મ કરશો તો રિએક્શન નહીં આવે. સમજ્યા કે નહીં? યા એટલે આપણે બધું સમર્પણ કરી દઈએ છે ને કૃષ્ણ પ્રીતિ અર્થે. તો કૃષિવલસ્ય વ્રીહીણામ વપને. સો તથા ચ જ્ઞાનિનઃ પ્રવૃત્તિ અસંભાવના. જ્ઞાનીઓની પ્રવૃત્તિ થતી સંભવ જ નથી કર્મમાં, સકામ કર્મમાં પ્રવૃત્તિ જ નથી. બરાબર ને? એ રીતે અહીંયા સમજવું જોઈએ અર્થ. આ રીતે બીજો અર્થ પણ પૂર્ણ થઈ ગયો. બીજા બધા આગળ જે બે ત્રણ જે વાક્યો જે બાકી છે એ પણ આ જ છે, સિમિલર લાઈનમાં જ છે, એમાં કંઈ વધારે જવાની જરૂર નથી. પણ આ એક મારે કહેવાનું હતું કે બંને ઇન્ટરપ્રિટેશન જે છે સૂત્રના, બંને ઇન્ટરપ્રિટેશન ભાષ્યના છે, બે ઇન્ટરપ્રિટેશન છે એ મેં તમને સમજાવે. એક તો કર્મ અંગી નથી, જ્ઞાન અંગ નથી કર્મનો હંમેશા, એટલે કે તત્ત અધિકારીના પ્રમાણે અંગાંગી ભેદ સમજવો. જે રાગયુક્ત છે તેને હંમેશા કર્મથી શરૂ કરવો, જે રાગયુક્ત નથી તેના માટે જ્ઞાન માર્ગ છે, અને જે રાગ અને વિરાગ બંનેનો ફાઇન બેલેન્સ છે તે ભક્તિ માટે પ્રોપર અધિકારી છે. ન અતિ રાગયુક્ત, ન અતિ વિરાગયુક્ત એવો જે વ્યક્તિ છે બેલેન્સ્ડ, એના માટે ભક્તિ યોગ બરાબર છે. જે અતિ રાગી છે એના માટે કર્મયોગ બરાબર છે, અને જે અતિ વિરાગી છે એના માટે જ્ઞાન. જે અધિકારી છે પ્રમાણ રાખો સેટઅપ, બધાની ઉપર લે મહારાજી નહીં કરવાની, બધાની ઉપર બધી વસ્તુની લે મહારાજી ના ચાલે. બરાબર? એ રીતે છે. બોલો, બીજા કોઈ ક્વેશ્ચન છે? ધવલભાઈ, આ જનકની આપણે વાત કરી તો બ્રહ્મજ્ઞાની હતા એટલે નિષ્કામ કર્મ કરતા હતા, એનો મતલબ એવું થયો, બરાબર? હા, પણ એ કર્મના અંગમાં જ્ઞાન લેતા હતા કે જ્ઞાનના અંગમાં કર્મ કરતા હતા? ક્વેશ્ચન ઇઝ નોટ ધેટ કે જનક યજ્ઞ કરતા હતા કે નહીં, એ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન ઇઝ કે જનક જે છે એ કર્મના અંગતયા જ્ઞાન લેતા હતા કે જ્ઞાનના અંગતયા કર્મ કરતા હતા? That's the question. હા,
અહીંયા પેલો શું પૂર્વ પક્ષી કહે છે કે કર્મના અંગતયા યજ્ઞ કરતા હતા જનક, કર્મના અંગતયા જ્ઞાન લેતા હતા, કર્મને સિદ્ધ કરવા માટે જ્ઞાન લીધું એમણે. આપણે શું કહીએ છીએ કે જ્ઞાની છે એટલા માટે નિષ્કામ કર્મ કરી રહ્યા છે કે નિષ્કામ કર્મ કરવા માટે નિષ્કામ બની રહ્યા છે? કર્મ કરવા માટે જ્ઞાની બની રહ્યા, એક્સક્યુઝ મી. કર્મ કરવા માટે જ્ઞાની બની રહ્યા હોય તો જ્ઞાન સ્વયં કર્મને ડિફીટ કરી દેશે, સકામતાને. તો સકામતા ડિફીટ કરી દેશે તો કર્મ કઈ રીતે કરશો? કોઈને કોઈ કર્મ કરવા માટે સકામતા જરૂરી છે. સમજ્યા કે નહીં? બરાબર. એ રીતે વ્યક્તિ કર્મ કરે છે કે નહીં એના ઉપર ભાર નથી, કર્મ કયા પર્સ્પેક્ટિવથી કરે છે. જ્ઞાનના અંગતયા કરે છે કે કર્મના અંગતયા કરી રહ્યો છે, દેટ મેટર્સ ના. એ કહેવા. બરાબર. તો જે રાગ રહિત જે વ્યક્તિ છે એ ઓલવેઝ નિષ્કામ કર્મ જ કરશે? એને તો જે કહ્યું છે એ કર્યા કરશે. જેમ વૈદેહ છે એ કર્યા કરે છે, એ તો નિષ્કામ જ રહેશે, કારણ કે વિરાગ છે, વિરાગી છે, જ્ઞાનયુક્ત વાળો. યદ હરે વિરજે તદ હરે પ્રવ્રજેત. વિરાગ છે, જે કહેલું છે એ કરીએ છે, પણ કોઈ એને નિષ્કામ કર્મ કરી રહ્યા છે. નિષ્કામ. એને કોઈ છે જ નહીં, ઈચ્છા જ નથી. સ્વર્ગ કામની, પુત્ર કામની કોઈ પણ ઈચ્છા નથી, કોઈ અલૌકિક લૌકિક કોઈ પણ ઈચ્છા નથી. શું કામ કર્મ કરે છે? કારણ કે એને કહેવામાં આવ્યું છે કે કરો, બસ. એના કારણે એમ ન સિદ્ધ થઈ જાય કે કર્મના અંગત થઈ ગયો છે જ્ઞાન. કરે છે એના કારણે કે આપણાને તમે એને પેનલાઇઝ થોડી કરશો. સમજ્યા કે નહીં હું શું કહું છું? બરાબર. હા. ઇનલાઇઝ નહીં કરી શકો તમે એને કે કર્મ કેમ કરી. અરે ભાઈ, કર્મ કરી રહ્યો છે તો એમ સમજ કે ભાઈ જ્ઞાન નો એટલો બધો એનામાં જ્ઞાન છે કે તે એને જે કહે છે તે કરી રહ્યો છે નિષ્કામ. ત્યાં એના કારણે કર્મને અંગી થોડી તું બનાવી દે છે. સમજ્યા? બોલો બીજા. છે બીજા પ્રશ્ન? ધવલભાઈ, હા, શું થયું? બ્રિહિનામ રોપણ ને એટલે હા, કહ્યું ને તમને, શેકી દીધેલા હોય. હા, રાંધેલા ચોખા, હા. રાંધેલા બિરયાની. બોલો બીજા. ધવલભાઈ, જે એક વસ્તુ ના ખબર પડી, જે જ્ઞાની જો કોઈ કર્મ કરે છે તો કર્મનો વિચ્છેદ કેવી રીતે થાય છે? એ કારણ કે જ્ઞાની તો જે પણ કંઈ કર્મ કરશે અને એની કોઈક એનું ફળ એને નહીં જોઈએ, પણ અલ્ટિમેટલી એને ફળ મળે છે તો ખરું જ, અને તો જ તો એને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તો પણ એ કર્મના કારણે નથી થતું એમ કહી રહ્યા છે. એ ના ખબર પડી મને, કેમ નથી થતું. રાજા વૈદેહ જે છે જનક, એને કહ્યું કે અગ્નિષ્ટોમ યજ્ઞ કરો. અગ્નિષ્ટોમ યજ્ઞના માટેની ફલશ્રુતિ છે કે તેને, મને હું ભૂલતો ન હોઉં તો અગ્નિષ્ટોમ જે કરે તેને ચક્રવર્તી પ્રાપ્તિ થાય, હા સ્વર્ગની પ્રાપ્તિ થાય. હા, સ્વર્ગની પ્રાપ્તિ કે જે પણ ફલશ્રુતિ છે અગ્નિષ્ટોમ. તો હવે ડુ યુ થિંક કે હી ઇઝ ડુઇંગ ધ અગ્નિષ્ટોમ યજ્ઞ ફોર સ્વર્ગ પ્રાપ્તિ? ના. That's why I'm saying he's not doing it for that. If he is not doing for that, તો એને મળશે, એને સ્વર્ગ મળશે ને? એ સ્વર્ગ માટે કરી જ નથી રહ્યા તો એને થોડી સ્વર્ગ મળશે કે નહીં? વોટ ડુ યુ થિંક? ના, જો સ્વર્ગ માટે નથી કરી રહ્યા તો એને નહીં મળે, એટલે એ સેન્સમાં એકદમ બરાબર છે. પણ કર્મનું કંઈક તો ફળ તો એને મળવું તો જોઈએ ને. જો
મતલબ કે હું એને વધારે આઈ ડોન્ટ નો ઇટ કુડ બી અ રોંગ આર્ગ્યુમેન્ટ, પણ અ, છોકરો એક્ઝામમાં લખે, એક્ઝામ આપવા જાય, હવે એને પોસિબલ છે કે ભાઈ ઓકે ચલો મને હું પાસ થઉં કે પાસ નહીં થવું, બરાબર, એવું એને ભાવ હોય કે કદાચ પાસ નહીં થવું, પણ એ જો સાચું અને સારું લખીને આવે છે તો કદાચ પાસ થઈ પણ જાય, તો એ કેસમાં એને ફળ તો મળી જશે, ભલે એની ઈચ્છા છે કે નહીં એમ. એટલે અ, ખાલી અહીંયા આગળ એવું જ મને એવી સમજણ પડતી હતી કે જો એને 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 ઈચ્છા નથી, એને બરાબર, એને કોઈ ફળ જોઈતું નથી, સ્વર્ગાધિક કોઈ ફળ જ નથી જોઈતું, પણ કર્મ તો એ કરી રહ્યો છે, તો હવે એને સામેથી કંઈક તો એને મળવું તો જોઈશે કે નહીં મળે. હવે હું તમને એક એક્ઝામ્પલ બતાવું આનો. અમ, રાજા આસ્કરણને કે કોઈક બીજા ભક્તને મને લાગે છે નવનીત પ્રિયાજીને પહેલો ભોગ આવ્યો, હમ પછી બીજો એ પહેલો ભોગ આવતાની સાથે રાજા આસ્કરણને લેવડાવી દીધો, રાઈટ? હમ હવે રાજા આસ્કરણને લેવડાવી દીધો, સામગ્રી લેવડાવી દીધી, અણપ્રસાદી લેવડાવી દીધી ભોગ ધરતા પહેલા જ લેવડાવે. બધા પહેલા, રાઈટ? હમ હમ. રાજા આસ્કરણને પાપ લાગવાનું છે? બોલો ના, કેમ? હૃદયમાં પ્રભુ ઓલરેડી બિરાજમાન છે. મળવું તો જોઈએ, કર્મનું કશું રિએક્શન તો આવવું જોઈએ. હી ડીડ રોંગ કર્મ બાય ટેકિંગ. સામગ્રી અર્ધભોગતા બી નથી થઈ. એક મિનિટ. અગ્રીડ ઓકે, આઈ ગોટ ધ પોઈન્ટ. કહું છું, તમે સમજ્યું કે નહીં? ઓકે, યા બરાબર છે. સમજી ગયા? માય બેડ. યા એકદમ ક્લિયર, યા. ઓકે. પાપ કર્યું કે નહીં રાજા આસ્કરણે? ના, બિલકુલ નહીં. આ તો રાજા બરાબર આસ્કરણ છે. પાપી છે એવું કેવું પડે આપણે, યા પણ એ નહીં લાગશે જ નહીં કર્મ એને. ઓકે. કર્યું ખરું ને કર્મ એને? જો રાજા આસ્કરણજીએ કર્મ કર્યું તો ખરું ને, લેવાનું કર્મ કર્યું, અને આપણે જો એનું અનુકરણ પણ કરીએ ને તો ચાલુ આપણને લાગી જાય પાપ, લાગી જાય. પણ એમને ન લાગે. કેમ? કારણ કે સર્વાત્મ ભાવ સિદ્ધ છે. સર્વાત્મ ભાવ સિદ્ધ છે, એવી બરાબર. રીતે ભક્તિ માર્ગમાં સર્વાત્મ ભાવ સિદ્ધ હોવાના કારણે કર્મનો જે લેશ નિક્ષેપ થઈ જાય છે. વિચ્છેદ થઈ જાય છે. યા બરાબર છે. એ રીતે જ્ઞાન માર્ગમાં એવું થાય છે. ઓકે. જ્યારે એ વ્યક્તિ જ્ઞાની બની જતો હોય છે, ખરેખર પેલો જ્ઞાની નહીં, સમજી ગયો. ઉકિશ જ્ઞાની નહીં, હમ ખરેખર જ્ઞાની, તો એને આવું જ થાય છે. થેન્ક યુ. બોલો બીજા.